પાયકા મારા પેટમાં એવા એવા વતન ટેકેલા, એવા શબ્દોના ટેકેલા. એને એક 5 મિનિટનો પ્રસંગ, ધરતી ધાવી અને મોટો થયેલો, ખાનદાન મામા દીકરી બા પરણાવ્યા. આ લગ્નનો પ્રસંગ છે એટલે યાદ આવે. મા બાપ તો જવાનના મરી ગયા હતા, ધરતી ધાવીને મોટો થયો તો, પણ મામા ખાનદાન એટલે કાંઈ ન હોવા છતાં દીકરી બા પરણાવ્યા, ફોઈવા ભત્રીજી દીધા. એક ભાઈ મને પૂછ્યું, મારા આમે પટેલ રહેતા ઠુમર ગોરધનભાઈ, એક દી મને કહે, લાખણસિંહભાઈ આ તમારામાં આયરમાન, આ મેરમાન, રાજપૂતોમાન આ ફોઈવા ભત્રીજી દેવાય અને આવા બધા રિવાજો છે, તો એ ક્યાં તમને બરાબર યોગ્ય લાગે? મેં કીધું યોગ્ય લાગે કે ન લાગે એની મને કાંઈ ખબર પડતી નથી, પણ મને એક વાતની ખબર છે. મને કે શું? મેં કીધું કુંતાજીની વાહે સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાની પાછો અભિમન્યુને સુરેખાજી દેવાના હતા. આ 3 પેઢી સુધી કૃષ્ણએ ફોઈ વાહે ભત્રીજી દીધા હતા, તો કૃષ્ણ કરતાં હું ડાયો નથી એટલી મને ખબર છે. જો આ બરોબર વિધિ ન હોત તો એ જ યુગ પુરુષ આજે 5,500 વર્ષ પહેલા આ ચેલું એને ચાલુ રાખ્યો ન હોત. તો કાંઈક આમાં છે કે જે કૃષ્ણે પણ ચાલુ રાખવું પડ્યું, કાંઈક એવું તત્વ છે. એટલે ખાનદાન મામા ભાણેજને દીકરી બા પરણાવ્યા, આણું વારી ઘરે લઈ આવ્યો, માફ કરજો, આણું વારવાની તૈયારી કરવા માંડ્યો. ઘરમાં કાંઈ નંબરે વાણિયાની દુકાને જઈને કીધું, શેઠ મામાનું કેણ આવ્યું છે અને ઘરનાનું આણું વાળવા જવું છે, 1,000 રૂપિયા જોઈએ છે. વાણિયાએ કીધું, દરબાર કાંઈ અવેજીમાં મૂકવાનું? શેઠ કાંઈ છે નહીં, ખોરડું છે ભાંગલ ટોટલ, એને તો અવેજીમાં રાખીને શું કરે? કાંઈ ઘરનું ગાંઠું કે કાંઈ છે નહીં, મૂકા જેવું કાંઈ કે મૂકા જેવી મારી જીભાન છે. સમજો, મૂકા જેવી જીભાન છે. શેઠ તું કેય બોલ પાડવા તૈયાર છું કે હું કાગળમાં લખું, એમાં સહી કરશો કે હા લખો? સહી કરું. એ કાગળમાં લખું, સહી કરી જુવાને અહીં અંગૂઠો માર્યો, સહી કરી ટૂંકમાં અને કાગળ હકેલી અને દીધો કે શેઠ આમાં તે લખ્યું હું કે જ્યાં સુધી મારા 1,000 રૂપિયા ન ભરાય ત્યાં સુધી તમારે સંસાર માંડવાનો નહીં. આણું વારી અને લઈ આવ્યો. એ ઠકરાણાની પાસે બેઠો રાજપૂત વાત કરે. એ વાત કરતા કરતા 2 માણાની વચારે માં ભવાની ખુલ્લી તલવારને મૂકી. એક દી, બીજે દી, ત્રીજે દી એ વાત કરવા જાય ને વાત કરતા વચ્ચે ખુલ્લી તલવાર મૂકે. એટલે રાજપૂતાણી એટલું પૂછ્યું કે રાજપૂત આ વાત કરતા તમે વચ્ચે તલવાર ખુલ્લી કેમ રાખો છો? અને તેથી રાજપૂતે કીધું, મને તો વાંચતા નથી આવડતું, પણ તમે જો 2 અક્ષર ભણ્યા હો તો આ કાગળિયો વાંચી લ્યો. એ બાઈએ થોડું ઘણું ભણેલા, એ કાગળિયો વાંચ્યો. બીજે દી સવારે ઘરેણાની પોટલી આમ લઈ રાજપૂતની પાસે આમ મૂકી. એટલે રાજપૂતે કીધું, શું છે? એ કે કંઈક કાંઈથી હતા એને, કંઈક મારા માવતરે દીધા એ આ ઘરેણા. અને તે મૂછમાંથી તા મૂકીને રાજપૂત બોલ્યો હતો કે ઘરના માણસના ઘરેણા વેચીને કરો ચૂકવું હોય એટલો નમાલો રાજપૂત હું નથી. કે વેચવા માટે નથી આપ્યા, તે મને સમજવામાં ભૂલ ખાતી રાજપૂત. કે તો કે આ ઘરેણા વેચીને હું કમ વસ્તુ લઈ આવ્યું. કે શું? કે 2 ઘોડા લઈ આવી, 2 ભાલા લઈ આવી, 2 તરવાર લઈ આવી, 2 પાઘડી લઈ આવી, 2 પુરુષના ડ્રેસ લઈ આવી. કે 2 કેમ? કે તારે માટે, એક મારે માટે. કે તમે કે બાપને ઘીરી હતી ત્યાં કંઈક પટાબાજી ખેલી છું, મેં કંઈક ઘોડા ખેલવા છે, તો 2 માણા પુરુષનો વેશ ધારણ કરીને ચાકરી કરવા નીકળી જાઉં. જેથી 1,000 રૂપિયા ભેરા થાય ને તેથી પાછા ગામમાં પગ દેવું ન કે ત્યાં સુધી કોઈની ચાકરી કરજો, કોઈ નોકરી. એ ઘરેણા વેચી અને 2 ઘોડા લીધા, 2 ભાલા લીધા, 2 તલવાર લીધી ને 2 પુરુષનો વેશ ધારણ કરીને ધુમાવડ બાગડતા ગામને છેલ્લા પ્રણામ કરી અને નીકળી ગયા. કોઈ ગામના પાદરીમાં જાય, 2 હરખેરખા જુવાન, રૂપના અંબાર સમાન. અને કોઈ પૂછે કે જુવાન ક્યાંથી આવો? કે આમ ફલાણા ગામથી આવીએ છીએ. ક્યાં જવું છે? કે નોકરી કરવા જવું છે. ભાઈઓ થાવ સૌ? કે હા મામા ફૂઈના. કેમ માર્મિકતા છે? ભાઈઓ છો? કે હા મામા ફૂઈના. ત્યાંથી આગળ નીકળી જાય એક સુબાની ચાકરી કરવા માટે થઈ. બહુ ટૂંકમાં વાત કરી દઉં, લંબાવું નહીં વાત. રોકાણા છે અને એમાં ધીમા પોતાની પવિત્રતાથી, પોતાની નેકટેકથી એ બાદશાહનો એવો વિશ્વાસ પ્રાપ્ત કર્યો કે છેલ્લે એને પોતાના મેલની પેરગીરી કરવા માટે થઈ અને 2ને મૂક્યા. અને એમાં શ્રાવણ મહિનો આવ્યો. કે શ્રાવણ સારા ધરે જારા કે કતારા કામની પેરી પટોળા રંગ ચોળા ભમે ટોળા ભામની શણગાર સજ્યા રૂપ રજ્યા બોલ લજ્યા ભાન ને
ભરપૂર જોબન માય ભામન કહે રાધા એ કાન ને દી કહે આવો શ્રાવણ જામ્યો અને બાદશાહના મેલને ચોકી ફેરો ફરે અને એમાં બરોબર ઠમ 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 વીજળી ની હારે વરસાદના ફોરા પડે નાગણની જીભ જેવી વીજળી થાય અને આ બેય માણસ છે એ એક ઓલી ઓથે ઊભો રહી ગયેલે એક આ ઓથે ઊભા રહી ગયેલા છતની નીચે વરસાદ ન પડે એ માટે થઈને ઊભા રહી ગયેલા અને એમાં વીજળીનો કડાકો બોલ્યો અને વીજળીના કડાકાની હારે બાપૈયાએ અવાજ દીધો પિયું 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 એ પિયું પિયું બાપૈયો બોલ્યો ને અહીંથી અવાજ છૂટી ગયો હામો કે બાપૈયા પિયું ન બોલ મારો પિયું બંધવા વેશ અમે જેદી દેશ સીધાવશું અરે રે તેદી બાંધવ પિયું કરેશ અમે જેદી પાછા દેશ જોને સીધાવશું તેદી બાંધવ પિયું હે બાપૈયા પીવું 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 ન બોલ મારો પીવું અટાણે મારા ભાઈના રૂપની માલિક ઊભો છે હું જેથી દેહ જાય ને તેથી બાંધવને પાછો પીવું કરે માટે પીવું 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 બોલમાં અને એમાં બીજી વખત વીજળીનો કડાકો થયો એ કડાકો થયો બાઈ માણાનો જીવ અને હાથ ડગલા ભીર્યા એ રાજપૂતની થોડીક છેટી રહી અને વાણિયાની ચીઠી વચમાં આવી યાદી આવી એ પાછા ડગલા ભર્યા પણ મેલના ઝરૂખે ઊભા ઊભા બેગમબા જોતા હતા એણે સવારે ઉઠી અને બાદશાહને કીધું ચોકી પેરો કોણ ફરે છે કે રાજપૂતના બે ભાઈઓ છે શું થાય છે બે સંબંધમાં કે મામા ફૂઈના છે એમ કહે છે એટલે બેગમે કીધું એમાં એક પુરુષ છે એક સ્ત્રી છે હે કે એક પુરુષ છે એક સ્ત્રી છે કે પારખા કેમ થાય કે એ મારી માથે છોડી દો બેને જમવાનું આમંત્રણ દો એ બેને જમવાનું આમંત્રણ દીધું સાંજના બાજોટ ધરાણા બેને જમવા બેહાડ્યા અને બરોબર કેવા પ્રમાણે દાસીએ કામ કર્યું અહીં ચૂલાની માથે દૂધ મૂકાણું અને બરોબર પીરસાતું તો હું અને એ સમયે ચૂલાના તાપને વધારવામાં આવ્યો અને બરોબર દૂધની માલિક ઉફાણો આવ્યો દૂધમાં ઉફાણો આવ્યો તે બાઈ માણા હતા ને એનાથી રહેવાનું ને રાડ નીકળી ગઈ બેગમબા તમારું દૂધ ઉભરાય અને બાવડું પકડ્યું કોણ છો કે રાજપૂત છો કે રાજપૂત નથી રાજપૂતાણી છો સાચું બોલ કોણ છો અને બાદશાહે આવીને રાજપૂતને પૂછ્યું શું છે એ ચીઠી બતાવી કે આ કારણ છે અને આ કારણ માટે થઈને અમે પૈસા કમાવા માટે થઈ અને નીકળ્યા છે વાણિયાના 1000 રૂપિયા ન ભરી દે ત્યાં સુધી અમારા વેશની માલિકો રહેવાનું છે પણ દયાળુ બાદશાહ અને એને કીધું કે હાલે જુવાન 1000 રૂપિયા એક વીણને ખાતર તે તારી જુવાનીને ઓળઘોળ કરી નાખતો દોસ્ત તારાથી તો આ દેશ ઉજળ્યો છે તારા દેવા વતન ટેકેલાવથી આ દેશ ઉજળ્યો છે બાપ જા 1000 રૂપિયા ભરી તું તારો સંસાર માંડ એ પોતાને વતન આવી 1000 રૂપિયા વાણિયાને ભરી અને રાજપૂતે સંસાર માંડ્યો આવા નેકીલા ટેકીલાથી આ જગતની માલિકો છે ને આ છે ને આ ટકી રહ્યું છે ને એ આવા સત્કાર્યોથી ટકી રહ્યું છે બાકી અંબામાની મૂર્તિની જેમ બપોરે નોખો સવારે નોખો સાંજે નોખો મારા ઘરની સામે એક વાડીમાં ડોલકા કીડો બેઠેલો ને ચોમાહાન ટાણો આમ કરે મારા સામો નહીં કરતો હોય પણ આમ ડોક ફુલાવી 3-4 કલરનો થઈ રાતો ને પીરો ને લીલો ને આમ કરતો હતો એ 2-3 વખત આમ કર્યું એટલે મેં કાગળ અને પેન લઈને કાકીડાને કીધું તો કરીમાં અંતસ કાકીડા આ રંગ પલટાની રાર આ દીમાં 10 વાર પલળતા માનવ દેખિયા તો અમારા સમાજમાં ભાઈ દીમાં 10 વખત રંગ બદલે એવા પીડ્યા તું હું રંગ બદલાવે તું તો ઋતુ બદલાવે એક રંગીલા અને ઉજળા જેના ભીતરના દૂજા ભાવ આ કિનકા બુરાનો ચિતવે પછી તાકુ રંગ ચડાવ તમે ઘણા ચા પીતા જોયા છે અમારા દરબાર દાયરામાં ઘણા દાયરામાં ચાંદ કभी આમ લે ને આમ કરીને આમ કરે આમ જોયું ક્યારે આ કોઈ આમ કરે કોઈ આમ કે આમ કરે શું છે એ કહુંબા વખતના રિવાજ છે કહુંબો દેતા હોય ને થેડીમાં એટલે આમ કહુંબો લઈ અને પેલો આમ ધરતીને ચડાવે બીજો આમ સૂર્યને ચડાવે અને ત્રીજો રંગ ચડાવે ત્રીજો રંગ કેને ચડાવે કે મન ચોખા તન ઉજળા ભીતરના દૂજા ભાવ આ કિનકા બુરાનો ચિતવે પછી તાકુ રંગ ચડાવ જગતમાં કોઈનું બુરું ન ઈચ્છતો એને હું રંગ દઉં છું પહેલાં એને કહુંબો પાઈને પછી કબીરાજ પોતે કહુંબો પીતા મને ચોખા તને ઉજળા આવા એક રંગીલા એક ટકીલા અને એની વાતુરિયું છે એવા સુંદર મજા